આ જગતનો તાત ખેડૂતની આતરડી દુભાણીને કા તમે ખેડૂતોના બધાય દેવા માફ કરજો અને કા તમને બે હાથ જોડીને વિનંતી કરું છું આવતા દિવસમાં બધોય કાદવ કીચડ સાફ કરજો સાફ કા ખેડૂતોના દેવા માફ કરજો અને કા તમને કહું છું કે હવે બધોય કાદવ છે ને એ સાફ કરી નાખજો આ ગુજરાતનો ખેડૂત છે ને એ સ્વાભિમાની છે પરસેવો પાડીને રોટલો ખાનારો છે કોઈની ભીખનો મોહતાજ નથી ભાઈ ગોપાલ તમે ગઈકાલે મીડિયાની સામે કીધું કે દાદાની સરકાર હેક્ટરે 50,000 રૂપિયા એટલે વીઘે 8,000 રૂપિયા સહાય ચૂકવી દે એટલે હું ઉકાળા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય કે આપને બાપ બે એક માના સંતાન છે ભાઈ ગોપાલ વિસાવદરના ખેડૂતોએ ખંભે બેહીને હામા પાણીએ તને ચૂંટીને મોકલો તો આજ ખેડૂતના પરસેવાની કમાણી વીઘે 50,000 રૂપિયા પાણીમાં ધોવાઈને તું અમારો 8,000 માં બારોબાર સોદો કરી નાખે આખા ગુજરાતના ખેડૂતોનો વીઘે 8,000 રૂપિયામાં બારોબાર સોદો કરવાનું ષડયંત્ર રચાણું છે ત્યારે વડિયાના પાદરમાં કહું છું કે ભાઈ ગોપાલ ખબરદાર તમારે વેચાવું હોય તો વેચાવ હે તમારા પેકેજ ભલે નક્કી થઈ ગયા અમારા પેકેજ અમારો ખેડૂત નક્કી કરશે જગતનો તાત હે જમીન ઉપર સંઘર્ષ કરનારો માણા હારે બેહીને નક્કી કરશે કરવું છે નહીં કે 8,000 માં બારોબાર સોદો કરાવી નાખવો વીઘે 8,000 માં પેટ ભરા હે વરાના બે છેડા ભેગા થાહે મંડળીના દેવા ચૂકવા હે ભાઈ ગોપાલ માફ કરજે તે તો દાદાના ખોળે બારોબાર ઉગાડા પગે મુજરો કરવાનું વચન આપી ગુજરાતના ખેડૂતોને 8,000 માં ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું છે પણ મારો વડિયાનો કુકાવાવનો ખેડૂત મારા અમરેલી જિલ્લાનો ખેડૂત મારો સૌરાષ્ટ્રનો ખેડૂત બાપ તારી ઝાડમાં નહીં આવે તમે ભલે ભેગા મળી અને કુલડીમાં ગોળ બાંધવાનું ષડયંત્ર રચ્યું હોય પણ એક ખેડૂતના દીકરા તરીકે વડિયાના પાદરથી વચન આપું છું મારો ઋણ ચૂકવવાનો સમય છે અને ખેડૂતના દીકરાને એના અધિકારનું વળતર ન મળે પાક વીમા યોજના પુનઃ ચાલુ ન થાય ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ ન થાય ત્યાં સુધી આ ખેતી બચાવો સત્યાગ્રહ છે ને એ આજ વડિયાના પાદરથી શરૂ થયો છે